ધોરણ 11 વિષય છે આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટ. એની બીજી પરીક્ષાનું માળખું 2025 ની અંદર જે જાન્યુઆરીમાં આપણે અત્યારે પરીક્ષા લેવાની છે 20 તારીખથી જે શરૂ થવાની છે એમાં કેવી રીતે તૈયારી કરવાની અને કયા વિભાગમાં શું પૂછાય. તો વિભાગ એ આપણને ખબર છે, વિભાગ એમાં કુલ 10 પ્રશ્નો આપણને પૂછવાના છે. કેટલા પ્રશ્નો? 10. અને આ જે 10 પ્રશ્નો છે એ ક્યાંથી પૂછવાના એ આપણે જોઈ લઈએ. એટલે કે આ વિભાગમાં 10 પ્રશ્નો હોય તો આ વિભાગ કેટલા માર્ક્સનો થાય? તો આ વિભાગ એ 10 માર્ક્સનો થાય. એટલે 10 માર્ક્સ આપણે એકદમ જ સરળતાથી મેળવી શકીએ. એટલામાં તમે ખાસ ધ્યાન આપજો કે કયા કયા પ્રશ્નો તૈયાર. તો આપણે ચેપ્ટરની વાત કરીએ તો આપણી પાસે કુલ 7 ચેપ્ટર છે. કુલ કેટલા ચેપ્ટર છે? 7. તો જે પેલા 5 ચેપ્ટર છે ને એ બધામાંથી એક 1 2 3 4 અને 5. એટલે કે પહેલા ચેપ્ટરમાંથી પહેલો, બીજામાંથી બીજો, પાંચમા ચેપ્ટરમાંથી 5. હવે છઠ્ઠો પ્રશ્ન પણ પાંચમા ચેપ્ટરમાંથી જ પૂછાય. એટલે મતલબ કે વિષમતા વાળું જે ચેપ્ટર છે એમાંથી 2. છઠ્ઠો સાતમો પ્રશ્ન અને આઠમો પ્રશ્ન છઠ્ઠા ચેપ્ટરમાંથી, અને જે સાતમું જે નિદર્શન છે એમાંથી 2 પ્રશ્નો. એટલે આ રીતના આપણે કુલ 10 પ્રશ્નો પૂછવાના છે અને 10 માર્ક્સ રહેશે. વિભાગ બી. વિભાગ બી ની અંદર આપણે 5 પ્રશ્નો પૂછાશે અને આ 5 પ્રશ્નો એના આપણા માર્ક્સ આવવા જોઈએ. જો એ માર્ક્સ નહીં આવે તો એમાં આપણને અઠવા નથી મળતો એટલે માર્ક્સ જાય. એટલે આવડવું જ જોઈએ. જે પહેલું ચેપ્ટર છે એમાંથી 1, પાંચમા ચેપ્ટરમાંથી 1 અને પાંચમા ચેપ્ટરમાંથી બીજો, એટલે પાંચમા ચેપ્ટરમાંથી 2, છઠ્ઠામાંથી 1 અને સાતમામાંથી 1. બસ આટલા ચેપ્ટરની તૈયારી કરવાની એક વાક્ય માટે. હવે વિભાગ સી, આ 5 માર્ક્સનો થવાનો છે. વિભાગ બી કેટલા માર્ક્સનો? 5. વિભાગ સી ની અંદર આપણને કુલ 6 પ્રશ્નો પૂછાય. 1 2 3 4 5 અને 6. કુલ કેટલા પ્રશ્નો પૂછાવાના છે? 6 પ્રશ્નો પૂછાવાના. અને આ 6 પ્રશ્નોમાં કઈ કઈ રીતના પૂછાશે? તો આ 6 પ્રશ્નો દરેક પ્રશ્નના કેટલા માર્ક્સ રહેશે? 2 માર્ક્સ રહેશે. દરેક પ્રશ્ન એ 2 માર્ક્સનો છે. અને 2 માર્ક્સનો પ્રશ્ન એટલે તૈયારી તો કરવી જ પડે. પણ એક ખાસ ધ્યાન રાખવાનું કે આ 6 માંથી તમારે તો ફક્ત 4 જ લખવાના છે. પૂછાવાના 6 પણ લખવાના કેટલા? 4. એનો મતલબ કે પહેલા ચેપ્ટરમાંથી 1 એટલે થિયરી પૂછાવાની, બીજા ચેપ્ટરમાંથી બીજો, પાંચમા ચેપ્ટરમાંથી અને છઠ્ઠું ચેપ્ટર તો બહુ જ અગત્યનું, છઠ્ઠામાંથી 2 છે અને સાતમામાંથી 1 છે. એટલે કયા કયા ચેપ્ટરમાંથી કયા પ્રશ્નો પૂછાવાના એ પણ આપણે જોઈ લીધું. હવે વાત કરીએ ડી વિભાગ. તો ડી વિભાગની વાત કરીએ તો ડી વિભાગની અંદર આપણને કુલ 5 પ્રશ્નો પૂછવાના છે. 1 2 3 અને આ બાજુ પણ અહીંયા 4 અને 5 લખી દઉં. કુલ કેટલા પ્રશ્નો પૂછાવાના? 5 પ્રશ્નો. અને આ 5 માંથી લખવાના કેટલા? તો આ 5 માંથી આપણે કેટલા લખવાના? 3. 5 માંથી 3 લખવાના. અને આ દરેક પ્રશ્ન કેટલા માર્ક્સનો? તો 3 માર્ક્સનો રહેશે. આ દરેક પ્રશ્નો 3 માર્ક્સનો રહેશે. તો 5 પ્રશ્નો અને લખવાના 3 અને 3 માર્ક્સનો પ્રશ્ન એટલે આ વિભાગ કેટલા માર્ક્સનો થવાનો? 9 માર્ક્સનો થવાનો. ઉપરનો વિભાગ આપણે રહી ગયા 4 પ્રશ્નો પૂછાવાના 2 માર્ક્સ વાળા, એટલે આ વિભાગ 8 માર્ક્સનો થવાનો. પહેલો વિભાગ 10 માર્ક્સનો, બીજો વિભાગ 5 માર્ક્સનો, ત્રીજો વિભાગ 8 માર્ક્સનો, ચોથો વિભાગ 9 માર્ક્સનો. કે 3 પ્રશ્નો પૂછાવાના છે. પૂછાવાના 5 પણ લખવાના 3. કયા કયા 5? તો ચેપ્ટર નંબર 2 માંથી 1, ચેપ્ટર નંબર 5 માંથી 1, ચેપ્ટર નંબર 6 જ બહુ અગત્યનું છે, એમાંથી પાછા 2 પૂછાવાના, અને ચેપ્ટર નંબર 7 માંથી 1. હવે આ દરેક વસ્તુ શીખવાના ક્યાંથી? તો આ દરેક માટેના વિડીયો ઓલરેડી આપણી ચેનલ જે છે એ આપણી ચેનલ પર મુકાઈ ગયા છે. SS એજ્યુકેશન ચેનલ પર તમે જોજો, દરેક પ્લેલિસ્ટ બનાવીને વિડીયો મૂકેલા છે. એટલે તમને દરેક વસ્તુ મળી જશે. એટલે કોઈ ચિંતા થાય નહીં અને કરવા જેવી પણ નથી. હવે ઈ વિભાગની અંદર 4 માર્ક્સનો એક દાખલો પૂછાય. કેટલા માર્ક્સનો? 4 માર્ક્સનો એક દાખલો. એવા 3 પૂછાવાના, 1 2 અને 3. પણ આ 3 પ્રશ્નોમાંથી તમારે બધા નથી લખવાના. તમારે તો 3 માંથી કેટલા લખવાના? 3 માંથી ફક્ત 2 લખવાના. એટલે એક ન આવડે ને તો પણ વાંધો આવે નહીં. અને આ વિભાગની અંદર 2 પ્રશ્નો લખવાના, એક 4 નો, એટલે 8 માર્ક્સનો આ વિભાગ થશે. ઓકે, કયા કયા ચેપ્ટરમાંથી? તો ત્રીજું ચેપ્ટર અને છઠ્ઠું ચેપ્ટર, અને છઠ્ઠામાંથી ફરીથી 2. એટલે છઠ્ઠું ચેપ્ટર જ આપણા માટે બહુ જ અગત્યનું કહેવાય. એટલે છઠ્ઠા ચેપ્ટરની તૈયારી આપણે ખાસ કરી લેવાની. ઓકે, એટલે આમાંથી છઠ્ઠા ચેપ્ટરમાંથી 2, છઠ્ઠું ચેપ્ટર એટલે કમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ વાળું ચેપ્ટર છે એ. હવે છેલ્લો વિભાગ F, અને ત્યાર પછી વિભાગ વાઇઝ ગુણભાર જોઈ લે. અઠવા સાથે કેટલું પૂછવાનું એ પણ આપણે જોઈ લઈશું. 5 માર્ક્સના 3 પ્રશ્નો પૂછાય.
એફ ની અંદર 5 માર્ક્સના કેટલા પ્રશ્નો 3 પણ લખવાના કેટલા 2 એટલે અહીંયા લખી દઉં 3 માંથી 2 3 માંથી કેટલા પ્રશ્નો 2 1 2 અને 3 પ્રશ્નો પૂછે અને 3 માંથી લખવાના કેટલા 2 તો ચોથું ચેપ્ટર પ્રસારમાન એમાંથી એક પાંચમું ચેપ્ટર અત્યારે આવ્યું જો પાંચમા ચેપ્ટર માંથી કેટલા 2 એટલે તમારે તો પાંચમું તૈયાર કરી દે ને એટલે બંને ઉઠાઈ જાય પણ તમારે તો શું કરવાનું છે આ 3 માંથી કોઈ પણ 2 જ લખવાના છે એટલે આ વિભાગ 10 માર્ક્સનો થાય કેમ કે 5 માર્ક્સ વાળા 2 હવે આપણે અથવા સાથે પણ ગુણફળ જોઈ લઈએ કુલ ચેપ્ટર કેટલા 7 તો હું 7 ચેપ્ટર અહીંયા લખી દઉં છું જો 7 ચેપ્ટર આપણે લખી દીધા હવે આ 7 ચેપ્ટર લખી દીધા 7 ચેપ્ટરમાં કેટલા માર્ક્સનું પૂછવાનું તો વિભાગ એ ની અંદર 10 માર્ક્સનું વિભાગ બી ની અંદર 5 માર્ક્સનું વિભાગ સી ની અંદર 8 માર્ક્સનું વિભાગ ડી ની અંદર આ એ આ બી આ સી આ ડી આ ઈ ના એફ વિભાગ અહીંયા સુધી જવાનું બરાબર એફ વિભાગ છે તો એફ વિભાગ 8 માર્ક્સનો સોરી ઈ વિભાગ 8 માર્ક્સનો અને એફ વિભાગ 10 માર્ક્સ એટલે 10 ને 10 20 20 ને 9 17 17 ને 35 35 ને 40 એટલે 50 થઈ જાય ફરીથી 9 ને 17 17 ને 8 17 ને 25 25 ને 30 30 ને 40 ને 50 થઈ ગયા એટલે ટોટલી વિભાગ વાઇઝ જોવા જાય તો 50 માર્ક્સનું પેપર પૂછાશે પણ આપણે તો અથવા સાથે છે એટલે વિભાગ એ માં કોઈ અઠવાની 10 માર્ક્સ વિભાગ બી માં કોઈ અઠવાની 5 માર્ક્સ પણ વિભાગ સી ની અંદર આપણે વાત કરી કુલ 6 માંથી 4 પૂછવાનું કેટલા વિભાગ સી ની અંદર 6 માંથી 4 એનો મતલબ વિભાગ 12 માર્ક્સનો થવાનો કે 2 માર્ક્સનો એક એવા 6 પ્રશ્નો એ જ રીતના ડી વિભાગની અંદર 5 માંથી 3 માર્ક્સનો એક એટલે આ વિભાગ 15 માર્ક્સનો થવાનો ત્યાર પછી ઈ વિભાગની અંદર 4 માર્ક્સ વાળા 3 એટલે આ વિભાગ 12 માર્ક્સનો થવાનો અને આ વિભાગ જે છે એમાં 5 માર્ક્સ વાળા 3 એટલે એ પણ 15 માર્ક્સનો થવાનો 15 ને 15 30 30 ને 8 40 40 ને 5 45 અને 45 અને 2 વાર 12 છે એટલે 45 અને 24 9 ને 6 69 એટલે આખું પેપર જોવા જાય તો 69 માર્ક્સનું છે તમારે લખવાનું 50 માર્ક્સનું છે અને લાવવાના 17 છે જો તમે 17 લાવો તો પણ તમે પાસ થઈ જાઓ એટલે ખૂબ અગત્યનો વિભાગ ગણાવી શકાય કયો વિભાગ અગત્યનો છે એ તમે જોઈ લેજો કારણ કે કયું ચેપ્ટર છે અગત્યનું એ પણ તમને ખબર પડી ગઈ હશે દરેક ચેપ્ટર માંથી જોવા જઈએ તો આપણે છઠ્ઠું ચેપ્ટર પાંચમું ચેપ્ટર અને સાતમું ચેપ્ટર એ બહુ અગત્યનું છે પાંચમું અને છઠ્ઠું સાતમા કરતા પણ પાંચમું અને છઠ્ઠું ચેપ્ટર બહુ જ અગત્યનું છે જો પાંચમું અને છઠ્ઠું તમે વ્યવસ્થિત કરી લેવો તો તમે નાપાસ થવાની શક્યતા ખૂબ જ ઘટી જાય કારણ કે જો છઠ્ઠું ચેપ્ટર એટલે 2 જ લખવાના છે એટલે આ થઈ ગયું છઠ્ઠું ચેપ્ટર થઈ ગયું એટલે ઈ વિભાગ થઈ ગયો પાંચમું ચેપ્ટર કરી લીધું એટલે આ 2 જ લખવાના છે એટલે એ પણ થઈ ગયું એટલે છઠ્ઠા અને પાંચમામાં જ તમારું બધું જ કવર થઈ જાય ઈ ને એફ છઠ્ઠું કરીએ એટલે આમાં ખાલી લખવાના 3 જ છે અને પાંચમું કરીએ એટલે જો આ 3 થઈ ગયા પાંચમું ને છઠ્ઠું કર્યું તમે એટલે છઠ્ઠામાંથી 2 ને પાંચમામાંથી 1 ફરીથી પાંચમું ને છઠ્ઠું કરીએ લખવાના 4 છે પણ આ જો 3 થઈ ગયા તમારા અને એક સાતમું કરી લે એટલે તમારું એ કામ પર પૂરું થઈ જાય એટલે એમ જોવા જઈએ તો ફક્ત પાંચમું ને છઠ્ઠું ચેપ્ટર જ તમારે કરવાનું એમ કે તો ચાલે એટલે પાંચમું ને છઠ્ઠું ચેપ્ટર તમે કરી લીધું તો તમારું કામ થઈ જાય એટલે 2 ચેપ્ટર ખૂબ જ અગત્યના છે જેની તૈયારી કરજો આભાર